ॐ नमो ब्रह्मादिभ्यं ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वप्रपल्लं रहित प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानंद भगवान की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 बोलो हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। सद्गुरु देवनी जय। सद्गुरु देव की जय। आत्मया दियनादीनो एक बीजो ज्ञाति लावी
પછી નહીં ને એમ જ ન કહી શકાય. ત્રણેય કાલ અને ત્રિકાલમાં રે તેની સત્તાય અખંડ મનાય, બીજો ક્યાંથી લાવીએ. તેની સત્તાય અખંડ મનાય, બીજો ક્યાંથી લાવીએ. એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને સંશય નહીં તલવાર, પણ માયા કેરા પાસ મારે એને થયો નહીં સાક્ષાત્કાર, બીજો ક્યાંથી લાવીએ. એને થયો નહીં સાક્ષાત્કાર, બીજો એ રૂપ રૂપ પ્રતિરૂપ થયો ને તેથી જ તે અનેક પ્રકાર, પણ વસ્તુતઃ વિચારતા રે એ ભાસે ભેદ નહીં એમાં લગાર, ઈ જો ક્યાંથી લાવીએ. ભાસે ભેદ નહીં એમાં લગાર, બીજો ક્યાંથી લાવીએ. એ શંકર સોહમ જાણતા ને છૂટે આ સકળ સંસાર, અને માયા મોહ મરી જતાણી એ મારી વૃત્તિ અખંડ બ્રહ્માકાર, બીજો નથી બોલતો. મારી વૃત્તિ અખંડ બ્રહ્માકાર, બીજો નથી બોલતો. મન તું અળગો ક્યાંય ફળાય, બીજો નથી બોલતો. મન તું અળગો ક્યાંય ફળાય, બીજો નથી બોલતો. જાગી જો ને તું તારા સ્વરૂપને, જાગી જો ને તું તારા સ્વરૂપને, એ ખોળી જોતામાં તું જ ખોવાય, બીજો નથી બોલતો. ખોળી જોતામાં તું જ ખોવાય, બીજો નથી બોલતો. તું તો દરિયાની લહેર સમાન છે. તું તો દરિયાની લહેર સમાન, એ લહેર સમતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. લહેર સમતા સમુદ્ર
બીજો નથી બોલતો એવું સમજે તો મહાસુખ થાય, બીજો નથી બોલાતો. સદગુરુ દેવની જય, ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર. ઓમ ઓમ ઓમ. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતમાં ચોથા સ્કંદમાં છેલ્લે પુરંજન આખ્યાનની વાત લીધી. પ્રચેતાઓનો સત્સંગ લીધો. અહીંયા પ્રાચીન બહિરાજાને સદદ્રુતિ સ્ત્રીથી, એ સ્ત્રી દ્વારા પ્રચેતા નામના 10 પુત્રો થયા હતા. ધાર્મિક પ્રવૃત્તિવાળું આખું કુટુંબ હતું. હજારો વર્ષનું તપ કર્યું એ વાત લીધી આપણે. જિજ્ઞાસુ આત્મ સાક્ષાત્કાર માટે સાધન કરવા લાગે અને કેવી રીતે સાધન કરે એ વાત. પ્રચેતા 10 પ્રચેતાઓની જિજ્ઞાસા એ પ્રસંગ લીધો. મહાદેવજીએ નું મિલન થાય છે. મહાદેવજી પૂછે છે કે તમે રાજા બહિર્પદના પુત્ર છો, તમારું કલ્યાણ થશે, તમારી મુમુક્ષા છે આત્મજ્ઞાન મેળવવાની, એનાથી હું ખૂબ ખુશ છું. ભગવાને કીધું છે કે વાસુદેવ રૂપે એટલે કુટસ્થ રૂપે ચિત્તનું અધિષ્ઠાન જે છે તે કુટસ્થ છે. સંકર્ષણ રૂપે એટલે અહંકારના દેવ, સંપૂર્ણ લોકોના સંહાર કરવાવાળા એટલે અહંકારનું અધિષ્ઠાન જે છે તે. અને પ્રદ્યુમન એ બુદ્ધિના દેવ છે, જે અંતરાત્મા કહેવાય છે. એટલે કે બુદ્ધિનું અધિષ્ઠાન છે તે, અહંકારનું અધિષ્ઠાન છે તે સંકર્ષણ, અને ચિત્તનું અધિષ્ઠાન છે તે વાસુદેવ કુટસ્થ. એટલે પરમાત્મા, પ્રત્યેગાત્મા, અંતરાત્મા અને જીવાત્મા, એવા 4 નામ આપ્યા છે. જીવાત્માને અજ્ઞાનની ઉપાધિ છે. પરમાત્મા છે તે સ્વયં કુટસ્થ સ્વરૂપે છે, વાસુદેવ સ્વરૂપે. અહંકારનો દેવ છે તે પ્રત્યેગાત્મા, એ વાત લીધી. સાધકનું ચિત્ત બહારના વિષયોમાં ભ્રમણ કરતું ના હોય ત્યારે યથાર્થ યોગ્યતા બને છે પરમાત્માની પ્રાપ્તિની. ભગવાન ભક્તની સોબત અર્ધી ક્ષણની સાથે પણ કરે છે તો એ મોક્ષપદ ભક્ત પામી જાય છે. અહીંયા આપણા ભક્તોનો સત્સંગ મળે એવું હું ઈચ્છું છું, આવું ભગવાન પ્રચેતાઓને કહે છે. ઉપદેશ આપે છે, કહે છે કે જે વખતે સાધકનું ચિત્ત બહારના વિષયોમાં ભ્રમણ કરતું નથી અને તમોગુણ રૂપ પ્રકૃતિમાં લીન થતું નથી, તથા આપના ભક્તિના યોગથી અનુગ્રહિત થઈ જ્યારે નિર્મળ થઈ જાય છે, એ વખતે તે મુનિ અનાયાસે આપના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી લે છે. આવું ચોથા સ્કંદના 24મા મંત્રમાં આ વાત કરી છે આપણને. હવે નિર્મળ થઈ જવું અને ભક્તિના યોગથી નિર્મળ થવું, એ વાતને આપણે સમજીએ. નિર્મળ મન મોહી સોહી મન પાવા, નહીં છિદ્ર કપટ નહીં ભાવા. મળ એટલે કે વધારાનો કચરો. શરીરમાં મળ થાય છે રોજે રોજ,
એ કચરો છે. મનની અંદર જે મળ થાય છે, તો મનનો મળ કયો છે? સતત જીવાત્માના ભાવમાં રહેવું, સુખી દુઃખી રહેવું, નવા પાપ પુણ્યો બાંધવા, એટલે કે હું આ દેહ છું એવી જે દ્રઢ માન્યતા છે તે મનનો મળ છે. એટલે મનની અંદર ભક્તિના યોગથી પરમાત્મા સાથેનું જોડાઈ થઈ જાય અને હું જેને હું માનું છું એની જગ્યા પરમાત્મા લઈ લે. હું ફલાણા નામવાળો હું, એના બદલે એ જગ્યા પરમાત્મા લઈ લે છે. ભક્તિ યોગથી અનુગૃહિત થઈ જાય તે નિર્મળ થઈ જાય છે. અને નિર્મળતા એટલે કે મનમાં જગતના ભાવ, સંસારનો ભાવ કાંઈ ના પકડાય, ચોખ્ખે ચોખ્ખું હોય, સહેજ પણ કોઈ કચરો ના હોય, ના કામના હોય, ના વાસના ના હોય, ના મોહ હોય. આવું મન છે તે આત્મ સાક્ષાત્કાર માટે ઉપયોગી થાય છે. માંડુક્ય ઉપનિષદની કારિકામાં પણ ચિત્તની શુદ્ધિની વાત આવે છે. ચિત્ત જ્યારે તમોગુણમાં લય થવા પામે છે ત્યારે એને જગાડવું. ચિત્ત છે એ ચેતનાનો પુંજ છે, અને ચેતનાનો પુંજ પોતે પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ હોવા છતાંય તમોગુણમાં લય થાય એટલે આળસુ બને, વિકારી બને, પોતાનું પ્રકાશ જે આત્માના પ્રકાશની શુદ્ધ બુદ્ધ ખોઈ બેહે છે, તમોગુણમાં લય થવા માગે છે, ત્યારે એ ચિત્તને જગાડવું. અને ચિત્તને તમોગુણમાં લય થતું અટકાવવું હોય તો એનો એક જ રસ્તો છે, પ્રસન્નતા. પ્રસન્ન ચેતસો યાસુ. જેટલું જેટલું જાગૃત ચિત્ત હોય, પ્રસન્ન ચિત્ત હોય, તે પરમાત્માની નજીક રહી શકે છે. પણ તમોગુણની અંદર જ્યારે લય થવા જાય છે ચિત્ત, ત્યારે પ્રસન્નતા ખોઈ બેસે છે, આનંદ ખોઈ બેસે છે, અને જીવનમાં એની દશા અજ્ઞાનની હોય છે અને કોઈ દિશા હોતી નથી કે મારે શું કરવું. ચિત્તને તમોગુણમાં લય થતું હોય એટલે કે સંસારના વિષયોમાં પકડી અને એ વિષયોમાં સતત ઓતપ્રોત રહેતું હોય તો એમાંથી ખેંચી અને બહાર લાવવું, ચિત્તને જગાડવું. પછી બહારના વિષયોમાં ભટકે છે ચિત્ત, તો બહારના વિષયોમાંથી એની ભટકણ બંધ કરાવી અને એને શાંત કરવું. હવે ચિત્તને બહારના વિષયોની ભટકણ બંધ કરાવીને શાંત કરવું હોય તો કોણ કરાવે છે? તો તે હું કરાવું છું. એનો મતલબ એ છે કે સ્થૂળ શરીર તે અલગ છે, એની અંદર રહેવાવાળું સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીરનો આશરો લઈને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણ સાથે આભાસ સાથે આ ઘરમાં, સ્થૂળ દેહ નામના ઘરમાં સૂક્ષ્મ શરીર રહે છે. અને એ સૂક્ષ્મ શરીરમાંનું એક એટલે અહંકાર અને ચિત્તની ભટકણ બંધ કરાવી હોય તો આપણે કરાવી શકીએ છીએ. મતલબ કે આપણે સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી, કારણ શરીર છે, અજ્ઞાનનું છે, એ ચિત્તની ભટકણ છે એટલે કારણ શરીર પણ નથી. એ વખતે મહાકારણ શરીર એટલે કે સાક્ષીના ભાવથી હું ચિત્તને શાંત કરું. મારી સત્તા અલગ છે ચિત્ત કરતાં. આવું હોય તે ચિત્તને શાંત કરી શકે. ચિત્તમાં દોષો રહેલા છે એને કાઢવા કેવી રીતે? તો કાઢી ના શકીએ તો જો શાસ્ત્રોની વાતો છે, મહાપુરુષોનો સંકેત છે, સમત્વ યોગમ ઉચ્ચતે. ગીતામાં પણ કીધું છે કે સમતાનો ભાવ કેળવવો જોઈએ. ચિત્તને એની અંદરથી દોષો આપણે ના કાઢી શકીએ તો સંભાવને પ્રાપ્ત થાય. ચિત્ત બધે દ્રષ્ટિ એક સરખી કરવી, ના કિસી સે દોસ્તી, ના કિસી સે વેર. ના કોઈ બીજો તે બીજો નથી, એ પણ મારો દેવી સંપ્રદાયનો એક સાથી છે. તો ચિત્તની અંદર સંભાવ દાખલ થાય, સંભાવ પ્રાપ્ત થાય ત્યારે તેને કોઈ કામ માટે ચલાયમાન ન કરવું ચિત્તને. મતલબ અહીંયા આપણે સાધનાના માર્ગમાં જીવાત્મા જ્યારે પુરુષાર્થ કરે છે, મુમુક્ષા થાય છે, તો તેને
ચિત્તની અંદર દોષો જે રહેલા છે એના ઉપર દ્રષ્ટિ કરી અને એ દોષો એમાંથી ખલાસ થાય એટલે સંભાવની સ્થિતિ બને, એના માટે ઉપાસના કરીએ, ભજન કરીએ, ધ્યાન કરીએ, એમ કરી અને ચિત્તને શાંત કરવાનું હોય છે. અને ચિત્તના સાક્ષી બનીને જોઈએ કે એની અંદર શું દોષ રહેલો છે, ક્યારે ક્યારે ચિત્તની ચંચળતાઓ છે, કયા વિષયથી ચંચળતાઓ વધે છે, તો એ બધી દૂર કરવાનો પ્રયત્ન છોડી અને શાંત ભાવ વધારે ટકી રહે એટલે સમતાનો ભાવ દાખલ કરવો પડે છે. અને સમતાનો ભાવ પ્રાપ્ત થાય ત્યારે ચિત્તની શાંતિ વધારે લાંબો સમય રહે એટલા માટે કરી બધા વિષયોમાંથી ઉપરામ થઈ સંસારના ભાવોમાંથી, સંસારના વ્યક્તિઓમાંથી, વિક્ષેપ ભાવ કરનારી પરિસ્થિતિઓમાંથી દૂર રહી અને સાધના કરવી પડે કે ચિત્તની શાંતિ અખંડ બને, નિરંતર બની રહે. અને નિરંતર ચિત્તની શાંતિ બને છે ત્યારે ચિત્ત ચલાયમાન થતું નથી. તો ધ્યાન કરવા માટે આ એક સારું સાધન છે. ગીતામાં 6થા અધ્યાયમાં પણ આ ચિત્તની વાત કરી છે. જ્યારે ધ્યાનની અંદર પ્રવેશ કરવાનો હોય છે એ બહુ કઠણ વાત છે. ધ્યાનની અંદર પ્રવેશ કરવો એટલે ચિત્તની અંદર રહેલા દોષો, ચિત્તની અંદર રહેલી ચંચળતા, આ બધું ખલાસ કરી અને શાંત ભાવ ચિત્તમાં નિર્માણ થાય ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય છે. અહીંયા ગીતાના 16મા અધ્યાયના 18મા શ્લોકમાં પણ આ વાત કરી છે કે યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાત્મતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે સદા. તો એનો અર્થ શું છે? ચિત્ત બ્રહ્મમાં સમહિત થઈ જાય, સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમ્યક ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગ યુક્ત કહેવાય છે. ગીતા કહે છે 6થા અધ્યાયનો 18મો શ્લોક. શું કીધું? સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, સમ્યક રીતે સ્થિત થઈ જાય છે ત્યારે ચિત્તનું ચિત્તપણું રહેતું નથી. પરમાત્માનું પરમાત્માપણું તો કાયમ સદોદિત છે, પણ પરમાત્માપણું જાણવાવાળું જે છે એ કોઈ સ્થિતિ રહેતી નથી. સમ્યક રીતે સ્થિત થઈ જાય છે તે વ્યક્તિ બધા પ્રકારના ભોગોમાંથી અસંગી બની જઈને, નિસ્પૃહ બની જઈને એવી સ્થિતિનું સર્જન થાય અને એવી રીતે જે જીવે છે તે યોગ યુક્ત કહેવાય છે, તે યોગી કહેવાય છે. તસ્માદ યોગી ભવ અર્જુન. સંપૂર્ણ વિષયોમાંથી નિવૃત્તિ થઈ જાય ત્યારે જીવ યોગ ઉપર આરૂઢ થઈ જાય છે, યોગ ઉપર એની સવારી થઈ જાય છે, પરમાત્મામાં સ્થિતિ થઈ જાય છે. વળી અહીંયા મહાદેવજી પ્રચેતાને કહે છે કે જેમાં આ સંપૂર્ણ દેખાય છે જગત અને જે સંપૂર્ણ જગતનો પ્રકાશ કરે છે અને તે આકાશની માફક સમાન વિસ્તૃત પરમ પ્રકાશમય બ્રહ્મત્વ આપ જ છો. જેમાં સંપૂર્ણ જગત દેખાય છે, જેમાં સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું દેખાય છે, જેમાં સંપૂર્ણ જગત રહેલું દેખાય છે, જેમાં સંપૂર્ણ જગત નાશ પામેલું દેખાય છે. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી સર્વ પરાલય. અને જે સંપૂર્ણ જગતનો પ્રકાશ હું કરું છું એટલે મને ખબર પડે છે કે એ મારામાંથી વૃત્તિ રૂપે ભાવ ઉત્પન્ન થયો, ભાવ રૂપે જગત ઉત્પન્ન થયું, જગત રૂપે એની ઇન્દ્રિયોનો ભોગ ચાલુ થઈ ગયો છે. આવી જગતની ભ્રમણા અને ભ્રાંતિ સતત મારામાં ટકી રહેલી છે એવી હું અસંગી ભાવથી મારામાં જગત ઉત્પન્ન થતું, મારામાં જગત રહેલું અને વૃત્તિનો શાંત કરી દઉં છું ત્યારે મારામાંથી જગત વિલય પામી જાય છે. આવું હું જોઈ શકું છું એટલે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો પ્રકાશક હું પોતે જ છું એવું મને ખ્યાલ આવે છે. મહાદેવજી પ્રચેતાને કહે છે કે જેમાં આ સંપૂર્ણ જગત દેખાય છે
જે સંપૂર્ણ જગતનો પ્રકાશ કરે છે તે આકાશની માફક સમાન વ્યાપક અને પરમ પ્રકાશમય બ્રહ્મત્વ જેને તમે ગોતો છો તે તમે પોતે છો, આવું મહાદેવજી પ્રચેતાઓને કહે છે. આ રીતે તમે વિશુદ્ધ ભાવનાથી ધર્મનું આચરણ કરો, ભગવાનમાં ચિત્ત લગાવો અને જે સ્તોત્રની વાત કરી છે રુદ્રગીતની, તો એ રુદ્રગીત સ્તોત્રનો જપ કરતા રહો અને સર્વભૂતોના અંતઃકરણમાં રહેલા પરમાત્માનું પૂજન કરો. પરમાત્માનું પૂજન મંદિરમાં આપણે કરવા જઈએ છીએ, તીર્થયાત્રાઓમાં કરવા જઈએ છીએ. ઘરે આપણો દીકરો હોય, દીકરી હોય, દીકરાની વહુ હોય કે પાડોશી હોય, એમાં પરમાત્માનું દર્શન પહેલું કરવાનું છે. પરમાત્મા નામરૂપ ગુણવાળો નથી, પણ પ્રત્યેકની અંદર નામરૂપ ગુણથી જે આ ડબલું વાગે છે, જે વાજુ વાગે છે, જે શરીર હાલતું ચાલતું દેખાય છે, એ જેના સત્તાથી દેખાય છે એ નિર્ગુણ નિરાકાર સત્તા પરમ તત્વ તે દરેકમાં એક સરખું છે. એટલે મારામાં જે પરમાત્મા છે એ બીજામાં એ રહેલો છે. સર્વભૂતોના અંતઃકરણમાં રહેલા પરમાત્માનું પૂજન કરો. ભગવાન મહાદેવજી પ્રચેતાને કહે છે લોકોમાં સંપૂર્ણ શ્રેય કરનાર જે વાત હોય તો એ મોક્ષદાયક જ્ઞાન જ છે. મુક્તિનું જ્ઞાન, અસંગીનું જ્ઞાન. હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, અંતઃકરણ નથી, આ બધા વિષયોને મારાથી છૂટાવા અને પ્રતિથી માત્ર જોવું. અને હું સદોદિત છું, કાયમ માટેનું છું. મારી જન્મ મરણ નથી, મારી ઉત્પત્તિ સ્થિતિ લય નથી, મારામાં કોઈ વધઘટ નથી અને મારામાં કોઈ વિકાર નથી. એવો સચ્ચિદાનંદ રૂપાય એવું હું મારામાં દર્શન કરું. એટલે મહાદેવજી પ્રચેતાઓને કહે છે કે તમે તમારામાં આ રૂપથી દર્શન કરો અને બીજામાં પણ પ્રત્યેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માનું પૂજન કરો. અને જ્ઞાન જીવાત્માને યાત્રા કરવી છે પરમાત્મા સુધીની, અને વચ્ચે મોટો સમુદ્ર છે. એક કિનારો છે જ્યાં જીવાત્માનો નગર છે, બીજો સામે કિનારો છે તે પરમાત્માનું નગર છે, ને વચ્ચે સંસાર નામનો મોટો સમુદ્ર છે. તો જીવાત્માને સંસાર સમુદ્ર પાર કરી અને પરમ તત્વ પરમાત્મામાં મિલન કરવું છે, તો એ સમુદ્રને પાર કરવા માટે એક નૌકા જોઈએ. એ નૌકા છે તે જ્ઞાનરૂપી નૌકા છે. જ્ઞાનરૂપી નૌકા ઉપર આરૂઢ થઈને જે મુમુક્ષુ છે, પુરુષ છે, આ દુષ્પાર સંસાર સાગરને અનાયાસે તરી જાય છે. આ રુદ્રગીત સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરનાર જે પુરુષ શ્રી હરિની આરાધના કરે છે તે જે વસ્તુની ઈચ્છા કરે છે તે એને તરત પ્રાપ્ત થાય છે. ચેતન છું, મન બુદ્ધિ નથી, ઈચ્છા થતી નથી, પણ સૂક્ષ્મમાં ભાવ થઈ જાય છે કે આમનું આમ બધું સારું થઈ ગયું હોત તો સારું હતું. જે ઈચ્છા થાય છે તે ઈચ્છાઓ પાર પડે છે. દેહનો ભાવ છોડીને અનાસક્ત ભાવથી સહજ ઈશ્વરની સ્ફૂર્ણા છે એ સમજી અને સહેજ સ્ફૂર્ણા નામની લકીર બની જાય છે કે આમનું કલ્યાણ થાય તો સારું. તરત થઈ જાય છે, ઈચ્છા કરે એ મુજબનું એને તરત પ્રાપ્ત થાય છે. અને આટલું કંઈ ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. અહીંયા પ્રચેતાઓએ સમુદ્રની અંદર, સંસારની અંદર રુદ્રગીત સ્તોત્રનો જાપ કર્યો છે, યજ્ઞ કર્યા છે, હજારો વર્ષ તપ કર્યું છે. અને તે વખતે ભગવાન વિષ્ણુએ ગરુડ ઉપર બેસી ને ત્યાં આવીને એમને દર્શન આપે પ્રચેતાઓને. અને પ્રચેતાઓને કીધું છે કે તમારું કલ્યાણ થાવ, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તમે વરદાન માગો. અને જે વ્યક્તિ સવારે અથવા સાંજે રુદ્રગીત દ્વારા મારી સ્તુતિ કરશે એને હું ઈચ્છા પ્રમાણેનું વરદાન તથા પવિત્ર બુદ્ધિનું દાન આપીશ, આવું ભગવાને કીધું છે. વળી એમને કીધું છે કે તમને એક કીર્તિમાન પુત્ર થશે, એની ઘણી બધી પ્રજાઓ થશે,
એ પુત્રનો આગળ કથા આવશે તે દક્ષ કીર્તિમાન પુત્ર બનશે. પ્રચેતાઓ તો અહીંયા આપણે વિષ્ણુ ભગવાન વરદાન આપે છે પ્રચેતાને. તો પ્રચેતા એની પેઢી આપણે જઈએ, આપણે જે કથા કરીએ છીએ તો પુરંજન આખ્યાન નામની આ કથા છે. ખોટા સંગથી કેટલું નુકસાન થાય છે તે આ પુરંજન કથામાં બતાવેલું છે. વાસનાનો દોષ એનો સંહાર કરવો જોઈએ. અહંકારથી વાસના વધે છે. તો પ્રાચીન બ્રહી રાજા જે થઈ ગયો એને સતદ્રુતિ નામની સ્ત્રી હતી. તે સતદ્રુતિ સ્ત્રી હતી એ પુરંજનનો બીજો જન્મ હતો. અને એ સ્ત્રીના કુખેથી જે 10 પુત્રો થયા છે તે બધા પ્રચેતાઓ. અને એમને આ મહાદેવજીનો વિષ્ણુનો ભેટો થાય છે એટલે સગુણ મહાદેવજી સગુણ વિષ્ણુ એ પણ અર્થ છે. પણ આપણો આધ્યાત્મ અર્થ છે કે ત્યાં સત્વગુણ અને રજોગુણ, ઉત્પત્તિ સ્થિતિ બ્રહ્મા અને વિષ્ણુ, આ વાત ઉપર આપણે લેવાનું છે. તો અહીંયા પ્રચેતાને માટે કન્યાનો વિવાહ જણાવ્યો છે. સાચી કન્યા સમજવાની નથી, પણ પ્રત્યલોચા એટલે કે ધાર્મિક દ્રષ્ટિ જેની હોય એવી વૃત્તિ આ પ્રચેતાની સાથે, પ્રચેતાને એની ધાર્મિક વૃત્તિ સાથે વિવાહ થાય છે. અહીંયા કીર્તિમાન પુત્ર થશે એવું વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું છે. એને ઘણી પ્રજા થશે. એ પુત્ર એટલે એનું નામ દક્ષ. એટલે પહેલાં જે દક્ષ આવી ગયા આપણા કથામાં એનો બીજો અવતાર. અને પવિત્ર બુદ્ધિનું સ્વરૂપ તે દક્ષ એટલે એની પ્રજા એટલે સારી વૃત્તિઓ, સારી બધી વૃત્તિઓ છે એ પ્રજા. જેનું શ્રેયલક્ષી મહાપુરુષ બન્યો અને ક્યાંક સફળતા પ્રાપ્ત કરી છે. અને એની વૃત્તિઓ જે છે દેવી સંપત્તિના ગુણોવાળી. તો માટે તમે પ્રલોચા નામની અપ્સરાની કન્યાને પરણો અને તમારા 10ની પત્ની તે એક જ થશે. હવે 10 જે છે પ્રચેતાઓ અહીંયા સમજવાનું છે. આગળ આવશે લગભગ 10 ઇન્દ્રિયોની વાત છે. એ પ્રચેતાઓ છે. અને એની પત્ની પ્રમલોચા નામની અપ્સરા, 10ની એક પત્ની. એટલે એ વૃત્તિ પણ સુવૃત્તિ, સારી વૃત્તિ. 10 ઇન્દ્રિયો જ્યાં જ્યાં ભોગ કરે છે એક જ સારું મન બને છે. સદવૃત્તિ કે હું અસંગી છું. આ યાત્રાની વાત છે અહીંયા. તો 10 પ્રચેતાઓને માટે કન્યાનો વિવાહ જણાવ્યો. તે સાચી કન્યા નથી, પણ પ્રમલોચા એટલે ધાર્મિક દ્રષ્ટિ જેની હોય તેવી વૃત્તિ, એવો અર્થ થઈ શકે છે. દ્રૌપદી 5 પાંડવને વરીતી એવું મહાભારતમાં જણાવ્યું છે. પણ દ્રૌપદીની ઉત્પત્તિ વેદીમાંથી થઈ છે. એટલે ત્યાં દ્રૌપદી એટલે બુદ્ધિ સમજવાની છે. અને 5 પાંડવને પ્રાપ્ત થઈ શકે છે એવી બુદ્ધિ હોય. તે વેદીમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ હોય, ઋતુમ્બરા બનેલી બુદ્ધિ હોય. પ્રચેતાઓ ભગવાનને કહે છે કે અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપનો માર્ગ બધી ઇન્દ્રિયોના ગતિથી પર છે. ઇન્દ્રિયોની અંદર જે ગતિ છે તે વૃત્તિ બધી બને છે, જગતાકાર અને સંસારની આકારની બને છે. અને એનાથી પર, બધી ઇન્દ્રિયોની ગતિથી પર એટલે શાંત વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ. શુદ્ધાય શાંતાય નમઃ સ્વનિષ્ઠયા મનસ્ય પાર્થ વિલસદ્પાય નમો જગસ્થા અનલયોદ યેસુ ગૃહિતવાયા ગુણ વિગ્રહાય. એટલે આપ આપના સ્વરૂપમાં સ્થિત હોવાથી નિત્ય શુદ્ધ અને શાંત છો. અને અમારા મનમાં સંપૂર્ણ દ્વૈત
વૃથા મિથ્યા ભાસી રહેલું છે. વાસ્તવમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે માયાના ગુણોનો સ્વીકાર કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું રૂપ ધારણ તમે કરો છો. પ્રચેતા કહે છે આપ કરો છો, અને માયાના ગુણનો તમે સ્વીકાર કરો છો. એ વખતે હકીકતમાં તમે વાસ્તવિકતામાં નિત્ય શુદ્ધ અને શાંત છો, અસંગી છો. તમે સંગી બન્યા જ નથી, દ્વૈતમાં આવ્યા જ નથી. હવે અહીંયા દ્વૈતને મિથ્યા માન્યું છે અને જગતની ઉત્પત્તિ વગેરે માયાથી થાય છે એમ જણાવવામાં આવ્યું છે. તો માયામાં સત્તા નથી, તેથી ભગવાને જગત કર્યું એમ કહેવાય. અને તેઓ આ પ્રકાર છે. ભગવાનની રચેલી માયાને તરવા માટે ભગવાનના કૃપાની જરૂર પડે છે, ભગવાનના અનુગ્રહની જરૂર પડે છે. કારણ કે ભગવાને માયા બનાવી છે. ભગવાને માયા બનાવી હોય તો મનુષ્ય પોતાના મન દ્વારા એ માયાને ઓળંગી શકતો નથી. તો જેમ માયા બનાવી છે એમ મુમુક્ષુને માયા પાર કરવાનો બુદ્ધિયોગ એ ભગવાન આપે છે. દદામી બુદ્ધિ યોગમ તો, એટલે માયાને પાર થવા માટે પરમાત્માની કૃપા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો પરમાત્માને ગમે એ રીતે અજ્ઞાન છોડી અને જ્ઞાનમાં રહેવું. અહીંયા મનમાં મળ છે ને તે વિક્ષેપનો ભાવ છે, અને મન શુદ્ધ છે તે પોતાનો પરમ ભાવ છે. मन में नहीं विक्षेप है, नहीं बुद्धि में कुछ भ्रांति है, चिंता नहीं है चित्त में, परिपूर्ण अक्षय शांति है. काम क्रोध लोभ मोह कामादि तस्कर मिट गए, कूड़ा गया कर कट गया, अक्षय खजाना रह गया, संसार है छो छूट गया. अक्षय खजानो કેવો? અસંગીનો અસંગી રહે, જેનું જન્મ મરણ ના થાય, જેને કોઈ ક્રિયા કાર્યો કર્મ કરવાના ના રહે, જેને કોઈ ગતિ સુખ કે દુઃખની એકે ના રહે, જ્ઞાન અજ્ઞાનથી પરે. यह पुरुष है, यह नारी है, ऐसा जिसे नहीं ध्यान है. એક ઉચ્ચ સ્થિતિ છે, ઉચ્ચ સ્થિતિની વૃત્તિ બની જાય છે એવી. सम हानि है, सम लाभ है, सम मान अरु अपमान है. सम सम બધું. मैं अन्य हूँ, यह अन्य है, यह भेद जिसका मिट गया. द्वैत બધું खलास. भोला वही होशियारी है, संसार से ये छूट ગયા. હવે એ સંસારથી છૂટવા માટે સમત્વ દર્શનની વાત કરી. આ પેલું બીજું ત્રીજું આ ભાવ ખલાસ થઈ જાય છે. પ્રતીતિ માત્ર જીવન જીવતો હોય એમાં વ્યવહારિક વાતમાં આવે છે, બાકી એને સત્ય અંદર કોઈ દાખલ થતું નથી. દ્વૈતને મિથ્યા કીધું છે. જગતની ઉત્પત્તિ એ બધું માયાથી થાય છે, અને માયામાં સત્તા નથી. માયામાં સત્તા પરમાત્માએ પરમાત્માની સત્તા પૂરી છે, એટલે માયાની પોતાની કોઈ સત્તા છે નહીં. એટલે પરમાત્માએ પોતાની સત્તા માયામાં મૂકી છે, એટલે એવું કહેવાય છે કે માયા પરમાત્માએ બનાવી છે. જેમ કોઈ લશ્કર યુદ્ધ જીતે ત્યારે રાજાની જીત થઈ એમ કહેવાય. હકીકતમાં જીત્યો હોય છે લશ્કર આખું યુદ્ધ. રાજા તો એના રાજમહેલમાં બેઠો હોય, અને લશ્કર યુદ્ધ જીતી જાય તો કોણ જીત્યું? રાજા જીત્યું. તો ભગવાને જે આ રચના કરી છે માયાને, એને તરવા માટે ભગવાનના અનુગ્રહની જરૂર પડે છે. કારણ કે ભગવાનની માયા છે ને ભગવાને બનાવી છે, ને ભગવાન જ એમાંથી બહાર કાઢી શકે આપણને. વળી કહે છે કે આપની માયાથી મોહિત થઈ અમને જ્યાં સુધી સંસાર ચક્રમાં ભંભવું પડે છે ત્યાં સુધી દરેક જન્મે અમને આપના ભક્તોનો સંગ પ્રાપ્ત થજો. આવી માગણી કરી છે રચેતાઓએ. અમે ભગવત ભક્તોની એક ક્ષણની પણ જો સંગતિ અમને થશે તો સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવું કોઈ અઘરું નહીં લાગે અમને. તો મનુષ્યના ભોગ
એ પ્રેય વિષયોના બદલે શ્રેય વિષયની પ્રાપ્તિ થાય અમને, આવી માગણી કરી છે. જેના શ્રવણ માત્રથી ભોગની તૃષ્ણા શાંત થઈ જાય છે, એવી ભાગવત કથાની ચર્ચા જ્યાં થયા કરે છે, જ્યાં પ્રાણી માત્રમાં કોઈ પ્રકારનું વેર રહેતું નથી, જ્યાં ભયનું કોઈ નામ રહેતું નથી, જ્ઞાન સૂર્ય ઉદિત થઈ ગયેલું હોય અને એની અંદર કોઈ પણ જાતનું અંધારું પેસી શકતું નથી, જ્યાં સંન્યાસીઓના એક માત્ર આશ્રય સાક્ષાત ભગવાન નારાયણનું સ્તવન અસંગ મહાત્માઓ વારંવાર કર્યા કરે છે, એવા આપના ભક્તોનો સમાગમ સંસારથી ભય પામેલા પુરુષોને બહુ અનુકૂળ આવે છે, રુચિકર લાગે છે. તો વિષ્ણુ ભગવાનને કહે છે, તમારા પ્રિય સખા સાક્ષાત જે મહાદેવજી એક ક્ષણના સમાગમથી આજ અમારા જન્મ મરણ રૂપી અતિ દુસાધ્ય રોગો, જે સારામાં સારો વૈદ એ રોગને મટાડી શકે છે, એવી રીતે પરમેશ્વર શ્રી મહાદેવ પાસેથી અમને સંગ થયો છે, એનું પરિણામ અમારા જીવનમાં આવ્યું છે અને અમારા તપથી આપ સંતોષ પામો એવું અમે ઈચ્છીએ છીએ. વિષ્ણુ ભગવાનને કહે છે પ્રચેતાઓ. હવે અહીંયા જે ભાવ બતાવ્યો છે કે મહાદેવજી સાથે રહીને સત્સંગ થયો છે અને વરદાનમાં ફરીથી સત્સંગ મળે એવું પ્રચેતાઓ માગે છે, આવો ભાવ છે. જેમ શરીરને અયોગ્ય માટે સારા ખોરાકની જરૂર પડે છે, એની તંદુરસ્તી માટે યોગ્ય શક્તિ પ્રદાન રહે, સારું સચવાય, એટલા માટે શરીરની તંદુરસ્તી માટે આપણે જાણીએ છીએ કે કોઈ નેચરલ કુદરતી આહાર કરે છે, માપસરનું જમવાનું રાખે છે, એક અંગ ના બગડે એવું પાચનમાં જે હલકા ખોરાક હોય એવું આપણે બહુ જાળવણી રાખીએ છીએ સ્થૂળ શરીરની. અને મનના આરોગ્ય માટે શેની જરૂર છે? એના માટે શું જાળવણી રાખવાની? એના માટે ભાગવતનું શ્રવણ, સત્સંગ, મહાપુરુષોનો સંગ, ખરી રીતે સચ્ચિદાનંદનો સંગ છે તે જ મનના ખોરાક માટે. સચ્ચિદાનંદ એટલે વૃત્તિ રહિતની ભૂમિકા, નિર્ગુણ નિરાકારમાં સ્થિતિ અને ચેતન છું હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, મારામાં મોહ વાસના કાંઈ થતું નથી, મને કોઈ વિકારો આવતા નથી. કેમ કે હું તો ચેતનાત્મા છું, નિત્ય જાગૃત છું, આકાશ જેવો છું, વ્યાપક છું, અવિકારી છું. આવો સચ્ચિદાનંદનો સંગ છે તે મનના આરોગ્ય માટે જરૂર છે. પોતે પોતાની આત્માની સ્થિતિમાં મનને જોડવું, રોજ અડધો કલાકનું ધ્યાન ધર્મ કરવો, પણ સત્સંગ બરાબર કરીને એ પ્રમાણે જીવનને પછી ગોઠવવું પડે છે. એની અંદર ભાગવાનો ભય આવે કે હવે આ બધું સંસારનું કાંઈ કરવું નથી, હું એકલો જ પડ્યો રહું સત્સંગમાં, પણ અંદરથી જ પૂર્ણ પરમાત્મા કહેવાય એ બધું કરવાનું છે. કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે અર્જુન, મારા માટે મારે કાંઈ કરવાની જરૂર નથી, પણ જગતના કલ્યાણ માટે હું બધું જ કરું છું, કાંઈ છોડ્યું નથી મેં. અને છતાંય બધું જ મેં કર્યું છે, કાંઈ છોડ્યું નથી, અને છતાં હું કરતામાં રહ્યો જ નથી, એટલે મેં કાંઈ કર્યું પણ નથી. કેટલી ઊંચી વાત બતાવી છે. આવા સત્સંગમાં નિત્ય સ્થિતિ કરવી, પણ અત્યારે સત્સંગ ભેળસેળિયા ચાલે છે. સત્સંગમાં 50% ઉપર સંસારની વાતો, વ્યવહારની વાતો, મન અને બુદ્ધિને સાથે લઈને એને પુષ્ટિ કરવાની વાતો ચાલે છે. હવે જ્યાં અહંકારનું હનન કરવાનું છે ત્યાં અહંકાર ઊભો રહે છે, એવા સત્સંગ ચાલે છે. વ્યવહારિક વાતો બંધ કરવી જોઈએ સત્સંગમાં, જેને આગળ વધવું છે. આપણે શિબિરાર્થે કંઈક મનન કરવા, કંઈક ચિંતન કરવા મળ્યા છીએ, તો વચ્ચે વ્યવહારમાં 75% સમય લાઈન ઊભો રાખી દીધી. જોવું, સાંભળવું, ખાવું, આ સારું, પેલું સારું. જ્યાં વૃત્તિની અંદર, જ્યારે મનની અંદર વૃત્તિ પકડાય છે, એ બધો વ્યવહાર. મનને વૃત્તિ રહિત રાખવાનું છે, દ્રશ્યો રહિત રાખવાનું છે. તો એનું મનન માટે, ઊંચી ભૂમિકા માટે જ્યારે આપણને મળવાનો એવો મોકો મળ્યો હોય, ત્યારે વ્યવહારિક વાતોમાંથી મૌન થઈ જાય. કોઈ વિષય વ્યવહારનો
દાખલ થવા ના દેવો એની અંદર. કેમ કે સત્સંગમાં આપણી વૃત્તિને એક આકાર આપવાનો હોય છે. આકાર પામતો જે અહંકાર છે, હુંનો આકાર ધારણ કરે છે. હું એટલે લાલજીભાઈ, લો અહંકારે એનો આકાર તો કરી નાખ્યો, હું આટલા ફૂટનો ના હોઉં, એટલે તો અહમ આકાર. આકાર એટલે ગાડી, મોટર. અહંકારે એની ગાડી માની લીધી અને મોટર માની લીધી. એ અહંકાર છે, એમાંથી આકાર કાઢી નાખવાનો છે. એકલો અહમ, હું કેવો છું, આવી જ્યારે મનની અંદર એક શુદ્ધ આપણને અનુભવ થવાનો હોય, તો એ અનુભવની અંદર જ્યારે સત્સંગ માટે મળ્યા હોઈએ ત્યારે સંસારને વ્યવહારની વાતો ચાલુ હોય તો તે સ્થિતિ સુધી પહોંચી શકાતું નથી. સત્સંગનો નિર્ધાર કર્યો હોય કે 5 દિવસ ખોવરાઈ જવું છે જગતથી, વિષયોથી, ભાવોથી, તો બધો વ્યવહાર બંધ. હું તો કહું છું કે સમાચાર પત્રો, મોબાઈલો હા ઉપયોગમાં આવતા હોય છે અત્યારે જ્ઞાન માટે, પણ પોતે પોતાનો અહંકારને બધી બાજુના છેડા કટ કરાવવાના છે. જગત છૂટે, છોડી દે અહંકાર, ભાવો છોડી દે, ઇન્દ્રિયો છોડી દે, કરતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ છોડી દે, બધું છોડે અને એ અસંગી એકલો નિરાધાર બની જાય છે જ્યારે અહંકાર, ત્યારે એનો આધાર પરમાત્મા બને છે. અને અહંકારમાંથી નિરાધાર બને છે ત્યારે બધા આકારો ખલાસ થઈ જાય છે અને અહમ રહે છે ફક્ત. અને તે અહમ એવો રહે છે કે અહમ અસ્મિ પરબ્રહ્મ, તે હું પરમાત્મા સાક્ષાત છું એવું અભિમાન અહંકાર કરે છે. અહંકાર જગતના આકારો છોડી, સંસારના બંધનો, સંસારની માયા, સંસારનો મોહ છોડી અને એ અહંકાર પરમાત્માનો રસાસ્વાદ ચાખે છે. શાંત થયેલો અહંકાર અને પરમાત્માનો રસાસ્વાદ ચાખી અને એ સુગંધ સારી લાગે છે, જીવન સારું લાગે છે, શાંતિ સારી લાગે છે, એટલે એ સંસ્કારમાં જીવન જીવે છે. પછી અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. કોણ કે છે અહંકાર તો રહ્યો, પણ સંસારને પકડનારો અહંકાર, હું, મારું, સારું, તારું, ખારું, આ બધું કરવાવાળો છે અહંકાર. ખલાસ થઈ ગયો, શાંત ભાવને પામેલો પરમાત્મામાં, ખોળામાં સૂઈ ગયેલો અહંકાર, એ અહંકારની અંદર પરમાત્મા જ બાકી રહે છે અને પરમાત્માનો રસાસ્વાદ લે છે. એ માણે છે, મોજનું જીવન જીવે છે કે મને કાંઈ ભય નથી, મને જન્મ નથી, મને મૃત્યુ નથી. ત્યારે એ અહંકારમાંથી કાર ખલાસ થઈ જાય છે, સંસાર નામની ગાડી બંધ, અને પરમાત્મામય નિર્વિકલ્પ નિરાકારનું જીવન જીવે છે. મતલબ સાકારનું જીવન જે છે, સાકાર નિરાકારનો અનુભવ લેવા જઈ શકે છે. કારણ કે અહંકાર છે, ચેતનની ચેતનતા સાથે છે. એ પોતે જહીમદમ, અહંકાર હણાઈ જાય, જ્ઞાનરૂપી તલવાર વડે અહંકારને કાપ, આવું કીધું છે ગીતામાં, છેદી નાખ. જો અહંકારને ખતમ કરી નાખ્યો, મેં કુછ નહીં, તો નિર્વિકારી બનેલો અહંકાર, આકાર વગરનો બનેલો અહંકાર પરમાત્માનો રસાસ્વાદ ચાખે છે. અને જ્યાં સુધી શરીરનાનું પ્રારબ્ધ છે ત્યાં સુધી અહંકાર અહમ અસ્મિ પરબ્રહ્મ, હું બ્રહ્મ છું એ રીતનું જીવન જીવે છે, પણ ત્યાં અહંકાર હોતો નથી. સગુણ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. પણ નિર્ગુણ કોઈ દિવસ સગુણ બન્યો નથી. પરમાત્મામાં જે જીવન જીવે છે, અવધૂત થઈ ગયા, ઓલિયા થઈ ગયા, નિર્ગુણનો અનુભવ લીધો અને સગુણ નિર્ગુણ જેવું બની અને કોઈ વિક્ષેપ ભાવ વગરનું, શાંત ભાવ વગરનું, શાંત ભાવવાળું જીવન જીવી જાય છે. સત્સંગ વખતે વ્યવહારિક વાતો બંધ થવી જોઈએ. સત્સંગ પૂરો થયા પછી પણ અડધો કલાક મૌન રાખી જે સાંભળ્યું છે એનું મનન કરવું જોઈએ. સત્સંગ ચાલતો હોય ત્યારે કોઈ વચ્ચે ચાલીએ, વચ્ચે આપણો પ્રોગ્રામ બનાવીએ, વચ્ચે ફોન આવ્યો હોય તો ઉઠાઈને કરી લઈએ. જેટલા ફોન આવે એટલા બંધ કરી દેવા, પહેલથી જ બંધ કરી દેવા, ગમે એવો હોય તોય. કારણ કે સાક્ષાત પરમાત્માને મળવાનું હોય ને ત્યાં તમારો વેવાઈ આવે કે ઉભારો વેવાઈ, તો તમે વેવાઈને મૂકી દેવા એક બાજુ. પરમાત્મા પહેલો કે વેવાઈ પહેલો? સંસારના કામો પહેલાં, મોબાઈલ પહેલો કે આપણી વૃત્તિની જે સ્થિરતા મળતી હોય છે, અભ્યાસ થતો હોય છે, એનું મહત્ત્વ વધારે? ઊભા રહેજો સ્વામીજી, થોડી વાર કથા બંધ રાખજો, હું પેલું આટલું કામ પતાવી લઉં.
અડધો કલાક સત્સંગ પૂરો થયા પછી મૌન મનન કરવાનું છે. સત્સંગ ચાલતો હોય ત્યારે વચ્ચે કોઈ પણ જાતના વિક્ષેપ, અહંકારને જગત સારું લાગે છે ત્યારે પરમાત્માને એક બાજુ રાખીને જગતના ભાવમાં વચ્ચે કથામાં ચાલુ થઈ જાય. આગળ આવ્યા હોય તે આગળ બેસી રહેલા હોય, ઉઠીને પાછળ ના જાય સત્સંગ વખતે, પાછળ આવ્યા બેઠેલા છે શાંત પૂર્ણ સત્સંગ ચાલતો હોય તો સુધી વચ્ચે ક્યાંય ઉઠાય નહીં. ખોટો કોઈ અવાજ ના થાય. ટૂંકમાં એક સાયલેન્ટ, જ્યાં શાંત અવસ્થા પ્રાપ્ત કરવાની હોય છે ત્યાં ટાંકણી પડે તો એનો અવાજ સંભળાય. સત્સંગમાં પોતાના આત્માનું જ્ઞાન કરવા બેઠા હોઈએ છીએ, આત્માને સમજવા બેઠા હોઈએ છીએ, અને એક સત્સંગી બીજા સત્સંગીના ગુણ દોષનું વર્ણન ચાલુ કરે. આમ તો લાલજીભાઈ સારા, પણ એક ખામી, એકબીજાનું ગુણ કે દોષ. ત્યાં આપણે ભરવાનું છે શું? કાંઈ નહીં, ભરેલું છે એ ખાલી કરવાનું છે અને નવું ભરીએ છીએ. આ લાલજીભાઈ એટલે બહુ કહેવો પડે હો માણસ, એ ભર્યો. તો જરૂર સિવાયની બીજી વાતો કે કોઈ વિષયો પેશે નહીં, અને હું અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એવું સાક્ષાત પોતાનું દર્શન કરું. અહંકારમાંથી, ચિત્તમાંથી બધી વૃત્તિઓ ખલાસ થાય, બધી ભ્રમણાઓ ખલાસ થાય, બધી એ ભ્રાંતિઓ ખલાસ થાય. જગત છોડતો નથી અહંકાર, સંસારના ભાવો અહંકારમાંથી છૂટતા નથી. અધ્યાસ થઈ ગયેલો છે બહુ, જન્મારાવનો અધ્યાસ. વધારે તોફાની વિદ્યાર્થી હોય ને તો પહેલાં 25 વર્ષ પહેલાં શિક્ષકો એને 2 હોટી મારતા હાથ ઉપર. એક ભૂલ કરે હોશિયાર વિદ્યાર્થી તો સામાન્ય ટપલી મારે, મધ્યમ વિદ્યાર્થી ભૂલ કરે તો એને એક હથેળી ઉપર 1 સોટી મારતા, અને વારંવાર ધમાલી હોય એ છોકરાને એની ભૂલ કરી હોય પણ 2 કે 3 હોટી મારે. તો અહંકાર જેટલી તીવ્રતાથી જગતના ભાવો પકડે છે એટલી તીવ્રતાથી છોડાવવા માટે એ પ્રમાણેની યુક્તિ લેવી જોઈએ. અહંકાર તમને હું પૂછું કે તમે દેહ નથી, આપણે દેહ નથી, આપણે ચેતન આત્મા છીએ, એવું કેટલી વખત સાંભળ્યું? આપણે હજારો વખત સાંભળ્યું. છતાં અધ્યાસ થયેલો છે તો દેહ ભાવ છૂટતો નથી, હું મારું છૂટતું નથી. તો હું મારું પકડાણું છે ક્યાં? એ પકડનારાને જ વાઢીને ફેંકી દેવાના છે, અહંકાર. અહીંયા 5મા સ્કંદમાં સત્સંગ માટેની શ્રી હરિના ગુણોની કથા થાય છે. ત્યાં ગ્રામ્ય કથા એટલે સંસારની વાતો બંધ થાય છે. 11મા સ્કંદમાં પણ ભગવાન કહે છે કે હું સત્સંગથી જેવો વશ થાઉં છું તેવો યોગથી કે સાંખ્યથી કે તપથી, ત્યાગથી, યમથી, નિયમથી, ધારણાથી, ધ્યાનથી કોઈથી થતો નથી. સત્સંગથી, સત એટલે આ બોલું તમે સાંભળો એની વાત નથી. તમે એવા અંદર ભાવ બની જાય કે જે આ બોલાય છે તે હું સાંભળતો નથી, હું ચેતન છું. આ ખાય છે ત્યાં હું ખાતો નથી, હું ચેતન છું. ચાલવાનું થાય છે ત્યાં હું ચાલતો નથી, હું ચેતન છું. અને હું ચેતન જ છું, મારા સિવાય બીજું કંઈ છે જ નહીં, પ્રતીતિ માત્ર છે. એવી રીતે પોતાની અંદર નિત્ય રહેવું એનું નામ સત્સંગ. ચોંટી જવું પોતાના. આપણે શેમાં ચોંટ્યા છીએ? કર્તામાં ચોંટ્યા, ભોગતામાં ચોંટ્યા. મને જન્મ છે, મને મૃત્યુ છે, સંકલ્પ વિકલ્પો એ મનના છે, એમાં ચોંટ્યા. ભૂખ તરસ લાગે એમાં ચોંટ્યા. લાગે પ્રાણને, આપણે ચોંટ્યા ભૂખ તરસમાં. જન્મ મરણમાં ચોંટ્યા, દેહ જન્મે મરે, આપણે ચોંટ્યા. આપણે ચોંટ્યા છીએ એ ભ્રાંતિ છે. ચેતન આત્મા સદોદિત ક્યાંય ચોંટતો નથી, પણ વચ્ચે
મિશ્રિત થઈને ડબલું વાગે છે. જળ અને ચેતન, અહંકાર અને ચેતન બે ભેગા થઈ અને અહંકાર માને છે કે હું ચેતન છું ને હું બીજે ચોંટ્યો છું, અથવા હું જીવ છું ને હું બીજે ચોંટ્યો છું. સત્સંગથી જેવો વશ થાઉં છું. સત્સંગ એટલે ના મેરે में कुछ है, ना मेरे में कुछ हुआ, मेरे में कुछ नहीं होने वाला है, वैसा ही हूँ पहले से, जैसा था हो और रहूँगा. एकम नित्यम વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ, એવો બધાનો સાક્ષી છું. ભાવોથી પર, ભાવાતીતમ, ત્રિગુણ રહિતમ, 3 ગુણોથી પર સાક્ષી છું. અને આવું જે પોતાનું સ્ટેજ છે ત્યાં યોગ તો એવું બનવા માટે કરવાનો હોય છે. સાંખ્ય એટલે કે જ્ઞાન એવું ભૂમિકા તૈયાર કરવા માટે, સત્સંગ માણવા માટે, તપ, યમ, નિયમ, ધ્યાન, ધારણા, આ બધું એક ભૂમિકા નિર્માણ કરવા માટે છે. ત્યારે સત્સંગ એટલે સાક્ષાત ઈશ્વરની ભૂમિકા. આને સત્સંગ કીધો છે. બધાથી ઉપરની વાત છે. 9મા સ્કંધમાં પણ આ વાત કરી છે. સાધુઓ મારું હૃદય છે અને તેઓ મારા સિવાય કાંઈ જાણતા નથી. સાધુઓ હું છું અને વ્યાપક છું, અસંગી છું, મારામાં બીજો કોઈ દેહનો બીજા કોઈ ભાવો નથી. આવી એક ભૂમિકા બની ગયેલી હોય છે. મારા સિવાય બીજું કોઈ જાણતા નથી. 9મા અધ્યાયમાં વાત આવશે. પ્રચેતાઓએ ભગવાનની સ્તુતિ પૂરી કરી ત્યારે શ્રી હરિ પ્રસન્ન થઈ અને કીધું છે કે તથાસ્તુ. પછી પોતાના પરમધામમાં, પરમ એટલે પવિત્રમાં પવિત્ર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. અમારો પરબતસિંહ બાપલિયા ઘણી વખત પરમનો શબ્દ સરસ સમજાવે. એ કહે છે કે આ પેડો ગળ્યો ખરી જ નહીં, તો એ પેડો મીઠો છે, ગળ્યો છે, એ હતો કે તમે બનાવ્યો પેડાને, ખાંડ ને મલાઈ દૂધ ને ભેગું કરી પેડો મીઠો બનાવ્યો. અને હાકર છે એટલે હાકર છે એ પરમ મીઠી, પરમ ગળી. બનાવેલો જે છે બીજુંનું ઉછીનું લીધું છે એ પરમ નહીં. આંખ જોવે છે તો આંખને કોઈ સત્તા નથી, નહીંતર મરદોની આંખો જોઈ શકે. એ પરમ સત્તા નથી એની. આંખ જેની સત્તાથી જોવે છે તે પરમ. પ્રચેતાઓ પરમધામમાં ચાલે ગયા છે કે પરમ એટલે પછી જ્યાં ઇન્દ્રિયોથી કોઈ વેપારો એની અંદર આવતા નથી. પછી પ્રચેતાઓ સમુદ્રની બહાર નીકળ્યા. જોયું તો પૃથ્વી ઉપર વૃક્ષો ઘણા બધા થઈ ગયા, તેથી સ્વર્ગના માર્ગ રોકાઈ ગયો હતો. તેથી માર્ગ સાફ કરવા માટે પ્રચેતાઓએ કોપાયમાન થઈ પૃથ્વી ઉપર અગ્નિ છોડ્યો. હવે એ શેનો અગ્નિ છોડ્યો છે અને કઈ પૃથ્વી વૃક્ષોવાળી બની ગઈ છે? જ્ઞાન આગળ વધવા માટે વચ્ચે રસ્તાઓ બંધ થઈ ગયા છે, સાફ કરવાના છે. આ બધી ભૂલની વૃત્તિની વાત છે. એ આપણે આપણા અંદર ઉતરી અને ખ્યાલ કરીએ, આધ્યાત્મનો અર્થ લઈએ તો વૃત્તિવાળું જગતના ભાવો ઠસોઠસ ફર્યા છે. આવો સમાજ નિર્માણ થઈ ગયો. પોતે સમુદ્રની બહાર એટલે કે સંસાર સાગરની બહાર નીકળી ગયા છે, સાક્ષીમાં રહે છે. પૃથ્વી ઉપર ઘણા વૃક્ષો થઈ ગયા છે એટલે કેટલાય જન્મો, કેટલાય મનુષ્યોનો વસ્તીનો વધારો થઈ ગયો છે. નવો બીજ બને, એમાંથી વૃક્ષો ઉત્પન્ન થયા છે. સ્વર્ગનો માર્ગ રોકાઈ ગયો છે. ઘણા માણસો જન્મે છે, એમના પોષણ માટે, ધંધા માટે, પોતાની કર્મ રજોગુણ વધી જાય છે. સ્વર્ગમાં જવા માટે શાંત અંતઃકરણના ભાવો રહેતા નથી. આ બધું જોવે છે. અને એ માર્ગ સાફ કરવા માટે પ્રચેતાઓએ કોપાનમાં થઈ અને પૃથ્વી ઉપર અગ્નિ છોડ્યો છે. જ્ઞાનની ભૂમિકા નિર્માણ કરવા માટે એમનો યથાર્થ પ્રયત્ન કર્યો છે. તો આગળની કથા આપણી બીજા સેશનમાં
સદગુરુ દેવની જય, ભાગવત ભગવાનની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર